નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે વાત કરીશું આપણે રેશન કાર્ડ વિશે। મોદી સરકારે છે તે રદ કર્યા છે 6 કરોડ રેશન કાર્ડ। આ રેશન કાર્ડની યાદીમાં દોસ્તો તમારું નામ તો નથી આવ્યું ને, તો જોઈએ આજે આ 6 કરોડ રેશન કાર્ડ છે તે રદ કર્યા છે તેની અંદર તમારું નામ કઈ રીતે ચેક કરવું, શું છે આ લિસ્ટ। મોદી સરકારે દોસ્તો રદ કર્યા છે 6 કરોડ રેશન કાર્ડ। શું તમારું પણ યાદીમાં નામ નથી ને? રેશન કાર્ડ ડિજિટલાઇઝેશનને કારણે દેશભરમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે મોટા ફેરફાર કર્યા છે। આધાર અને KYC સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કર્યા બાદ 5 કરોડ 80 લાખથી વધુ રેશન કાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું છે, જેને સરકારે રદ કરી દીધા છે। દોસ્તો જે લોકોએ KYC નથી કરાવ્યા એવા લોકોના તમામના રેશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવ્યા છે। આનાથી વિતરણ વ્યવસ્થામાં ઘાલમેલ ઘટાડી શકે છે અને લાભાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં પણ મદદ મળી શકે છે। દોસ્તો જે લોકોએ હજુ સુધી KYC નથી કરાવ્યા તેવા તમામ લોકોના રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે અને તેમનું રેશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવ્યું છે। તો હવે તેવા લોકોએ શું કરવાનું? તો મિત્રો ફરી વખત KYC કરાવો જેથી તમારું રેશન કાર્ડ શરૂ થઈ જશે। 80 કરોડથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું હતું। દેશમાં કેન્દ્ર સરકાર હાલમાં 20.4 કરોડ રેશન કાર્ડ છે તેને 80 કરોડ અને 60 લાખ લોકોને મફત રાશન આપી રહી છે। તેમાંથી 99.80% રેશન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે, જ્યારે દેશમાં 5.33 લાખ EPOS એટલે કે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ઉપકરણો દ્વારા વ્યાજબી ભાવની દુકાનોમાંથી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તમારે તમામ રેશન કાર્ડ છે તે કોમ્પ્યુટરાઇઝ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે 20.4 કરોડના સ્થાનિક રેશન કાર્ડની સમગ્ર વિતરણ વ્યવસ્થાને કોમ્પ્યુટરાઇઝ કરી દીધી છે। દેશમાં લગભગ તમામ વ્યાજબી ભાવની દુકાનોમાંથી અનાજનું વિતરણ કરવામાં આવે છે। લાભાર્થીઓના આધારનું પ્રમાણીકરણ EPOS ઉપકરણ દ્વારા વિતરણ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે છે, જેનાથી યોગ્ય લાભાર્થીઓને રાશન પહોંચાડવાનું શક્ય બને છે। દોસ્તો આધાર પ્રમાણીકરણનો ઉપયોગ હાલમાં કુલ અનાજના લગભગ 98% વિતરણ માટે કરવામાં આવે છે, જેના કારણે અયોગ્ય લાભાર્થીઓને દૂર કરીને છેડછાડની શક્યતાઓ ઓછી થઈ છે। KYC દ્વારા લાભાર્થીઓની ઓળખ તેમના આધાર અને રેશન કાર્ડની વિગતો સાથે ચકાસવામાં આવે છે। આમ આપમેળે અયોગ્ય લાભાર્થીઓને બાકાત રાખવામાં આવે છે। દોસ્તો ખાસ કરીને જે લોકોએ KYC નથી કરાવ્યા તેવા લોકોના નામ છે તે રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। તમામ PDS લાભાર્થીઓના 66% KYC કરવામાં આવ્યા છે। બાકીની KYC પૂર્ણ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે। 31/12/2024 સુધી મિત્રો KYC ખાસ કરીને કરી લેવી, નહીં એકવાર તમારું પણ આ લિસ્ટની અંદર સમાવેશ થઈ જશે। સગવડ માટે સરકારે દેશમાં કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પર KYC ની જોગવાઈ કરી છે। રેશન કાર્ડના ડિજિટાઇઝેશન અને તેને આધાર સાથે લિંક કરવાની ડુપ્લિકેશનની શક્યતા ખતમ થઈ ગઈ છે। વન નેશન વન રેશન કાર્ડ યોજના સાથે દેશના કોઈ પણ ભાગમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ તમામ 80.6 કરોડ લાભાર્થીઓ સમાન વર્તમાન રેશન કાર્ડ દ્વારા મફત અનાજ મેળવી શકે છે। તેમનું રેશન કાર્ડ કયા રાજ્ય કે કયા જિલ્લાનું છે તે ધ્યાનમાં લીધા વિના આધાર કાર્ડ સાથે લિંક થવાને કારણે પારદર્શક સિસ્ટમ છે, જેથી તમે મિત્રો કોઈ પણ રાજ્યની અંદર અનાજ છે તે ખરીદી શકો છો। તો આ લિસ્ટ છે તેની અંદર મિત્રો તમારું નામ હશે કે નહીં કઈ રીતે જોવું? તો તમારે ખાસ કરીને KYC કરેલું હશે તો તમારું આ લિસ્ટમાં નામ નહીં હોય। તો દોસ્તો ખાસ KYC ન કરાવી તો ખાસ KYC કરાવી લેજો, અન્યથા તમારું પણ આ 6 કરોડ છે તેની અંદર લિસ્ટમાં નામ આવી જશે। તો મિત્રો તમે જોઈ પણ શકો છો, હું તમને શીખવાડું, વેબસાઇટ પરથી જોઈ શકો છો, અથવા તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક મળી જશે, ત્યાં જઈને વેબસાઇટ પર જઈને તમારું રેશન કાર્ડ નંબર ખાલી ટાઈપ કરશો એટલે તમને જોવા મળશે। જો તમારું બંધ થઈ ગયેલું રેશન કાર્ડ હશે તો ત્યાં ડિટેલ બતાવશે। અહીં જોઈએ, ચાલો આપણે ગૂગલ પર જઈને અહીંયા મિત્રો આપણે લખશું આપણે રેશન કાર્ડ ગુજરાત, રેશન કાર્ડ ગુજરાત આપણે અથવા તો ગુજરાત રેશન કાર્ડ કોઈ પણ લખી શકો છો અને પ્રથમ નંબરની વેબસાઇટ છે તેના પર જઈ અને મિત્રો તમારે જે કાંઈ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન આ વેબસાઇટ છે ગુજરાત સરકારની ઓફિશિયલ, તેના પરથી તમે મેળવી શકો છો। જો અહીંયા મિત્રો આપણે ભાષાની અંદર ગુજરાતી કરી નાખીએ પછી તમે જોઈ શકો છો અહીંયાથી। તો દોસ્તો અહીંયા જોવા મળશે તમને મળવાપાત્ર જથ્થો, વિસ્તરણ મુજબ રેશન કાર્ડની વિગતો એ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। અન્ય કોઈ ફરિયાદ હોય, રેશન કાર્ડની ઓનલાઈન તપાસ, તો અહીંયા તમારા દોસ્તો તમારા રેશન કાર્ડની વિગતો ઓનલાઈન તપાસવા ખાતરી કરો, એના પર ક્લિક કરવાનું રહેશે।
ત્યાર પછી તમારે છે તે તમારા રેશન કાર્ડની વિગતો અથવા તો વ્યાજબી ભાવની દુકાનની વિગત જોતી હોય, કોઈ પણ વિગત તમારે જોતી હોય તો તે અહીંયાથી તમે જોઈ શકો છો. એના ઉપર પેલા મિત્રો એક ક્લિક કરવાનું રહેશે અથવા તમારે મોબાઈલની અંદર ટિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા બારકોડ રેશન કાર્ડનો નંબર તમારે દાખલ કરવાનો. ત્યાર પછીના પર મિત્રો અહીંયા તમારે જે અહીંયા નીચે લખેલું છે X7UZS આટલું લખશો અને સર્ચ આપશો અથવા તો પ્રિન્ટ આપશો તો તમને તમારા રેશન કાર્ડમાં જે કંઈ નામ હશે તે જોવા મળશે. અને તમારું રેશન કાર્ડ જો મિત્રો બંધ થઈ ગયેલું હશે તો તમને અહીંયા મિત્રો કોઈ પણ ડિટેલ બતાવશે નહીં. અને ખાસ કરીને દરરોજ તમારે બપોરે 2 વાગ્યાથી લઈને 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આ વેબસાઇટ છે તે દરરોજના માટે બંધ હોય છે. એટલા માટે તેવા તમારે સર્ચ કરવું નહીં, અન્યથા તમને ડિટેલ છે તે જોવા મળશે નહીં. અહીંયાથી મિત્રો કેટલી બધી તમને ડિટેલ જોવા મળે છે. રેશન કાર્ડ ધારકોની યાદી જોવા મળે છે, પછી LPG કનેક્શનની યાદી જોવા મળે છે, તમે કયા વ્યવહાર કરો છો તે પણ જોવા મળે છે. વગેરે ડિટેલ્સ છે તમને અહીંયા રેશન કાર્ડની આ વેબસાઇટ પરથી જોવા મળે છે. ત્યાર પછી તમને મળવાપાત્ર જથ્થાની મિત્રો ઘણી બધી વખત તમને કીધું છે કે અહીંથી તમે જાણી શકો છો. ત્યાર પછી રજીસ્ટર થયેલો મોબાઈલ નંબર અહીંયાથી દૂર કરી શકો છો. મિત્રો તમને જો કદાચ વધારે મેસેજ પડતા હોય તો તમે નંબર પણ અહીંયાથી કાઢી શકો છો. કોઈ પણ ઓનલાઈન ફરિયાદ હોય, તમને મિત્રો રાશન ઓછું મળતું હોય તો અહીંયા ઓનલાઈન ફરિયાદ પર ક્લિક કરીને તમે કરી શકો છો. અથવા તો જિલ્લાના પુરવઠા અધિકારી છે તેને સંપર્ક કરવો હોય તો તમે અહીંયાથી સંપર્ક તેને કરી શકો છો. આ તમામ વિગતો છે તમને આપણી ગુજરાત સરકારની જે વેબસાઇટ છે મિત્રો હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જ્યાંથી તમે લઈ લેજો. કેટલા રેશન કાર્ડ મારી દુકાનદાર સાથે જોડાયેલા છે તેવું તમારે મિત્રો જાણવું હોય તો પણ અહીંયા જાણી શકો છો. વગેરે ડિટેલ્સ છે તમને માત્ર એક જ વેબસાઇટ પરથી જાણવા મળી શકે છે. KYC કેવી રીતે કરવું મિત્રો તેનું પણ અહીંયા મિત્રો આખું લિસ્ટ તમને આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. KYC કરવા માટેનું ફૂલ ડિટેલ્સ છે તે અહીંયા આપવામાં આવેલી છે. તો દોસ્તો અહીંયાથી તમને આખો વિડીયો મળી જશે. વિડીયો કોપીરાઇટના કારણે ઓપન કરતો નથી. ત્યાર પછી વ્યાજબી ભાવની દુકાનમાંથી તમને શું મળી શકે, નવું બારકોડ રેશન કેવી રીતે મેળવવું, આ તમામના વિડીયો દોસ્તો અથવા તો તમને અહીંયા PDF સ્વરૂપે મળી જશે. વ્યાજબી ભાવની દુકાન તમારા નજીકના વિસ્તારમાં ક્યાં આવેલી છે વગેરે ડિટેલ છે તે અહીંયા જોવા મળશે. દોસ્તો ખાસ કરીને તમારે KYC ન કર્યું હોય તો તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પર જઈ, જો અહીંયા તમે જોઈ શકો છો માય રેશન એપ્લિકેશન મોબાઈલ એપ છે, તેના પર જઈ અને તમે આખું તમારું KYC કઈ રીતે કરવું અહીંયા વિડીયોના મારફતે તમને જોવા મળી જશે. એકદમ સરળ રીતે સમજાવવામાં આવેલું છે. તો ખાસ કરીને KYC કરાવી લેવું. જે લોકોએ KYC નથી કરાવ્યા તેવા લોકોના જ નામ છે તે રદ કરી દેવામાં આવેલા છે, તેવા લોકોના રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવેલ છે. બાકી તમામના રેશન કાર્ડ છે તે મિત્રો હાલ શરૂ છે. અને કેટલો અનાજનો જથ્થો મળે છે તે વધારે માહિતી તમારે મેળવવી તો ઘણા બધા વિડીયો મિત્રો આપણે દર મહિને છે મૂકતા હોઈએ છીએ. અને વધારે માહિતી જો અહીં તમને મળવાપાત્ર જથ્થો તેના પર ક્લિક કરશો, અહીં મિત્રો ક્લિક કર્યા બાદ તમને મળી જશે. તેના પર ક્લિક કરીને મિત્રો તમારે માત્ર રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો, આ નંબર અહીં દાખલ કરશો એટલે તમને જોવા મળી જશે. તો દોસ્તો આવી માહિતી તમને રેશન કાર્ડને લગતી સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે. ફરી મળીશું કંઈક આવા વિડીયો સાથે, નવી કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.